આવે છે, કન્ટેનરોમાં આવે છે. ને મારી સાથે ઘણી બધી ચોક્કસ પ્રકારની જે માહિતી હતી અને ક્યાં આ અડ્ડા ઉપર આ દારૂ પહોંચે છે એ બધી માહિતી હતી. એટલે રાજ્ય સરકારમાં પણ પત્ર લખ્યો હતો મેં, અને અહીંના એસપી મેડમને પણ મેં પત્ર બી લખ્યો હતો, રૂબરૂ મળીને પણ વાત કરી હતી, અને સમય મીડિયામાં પણ મેં વાત કરી છે. ક્યાંક યોગ્ય પરિણામ નહીં આવે, મારે વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય પરિણામ તો મીડિયામાં વાત કરું છું. એટલે આ એક મીડિયામાં પણ આ મેં વાત મૂકી હતી, અને મીડિયાના એક ડરથી આ લોકો પકડે છે. મારા પણ હું એક બે વખત પકડે, નિરંતર આ પ્રકારનું કાર્ય એમની ચાલી જોઈએ. આ તો થોડા દિવસ હું મીડિયામાં બોલું કે હું પત્ર લખું અને પછી દારૂ પકડે સારી બાબત છે, પણ એ થોડા ટાઈમ માટે નહીં, એ કાયમ માટે આ પ્રક્રિયા તો આ જે પ્રકારની જે બધી છે. અને હું તો કહું, દારૂ તો પકડે જ, પણ સાથે સાથે જુગારના જે અડ્ડાઓ ડેડિયાપાડામાં પણ જે પ્રકારે બેફામ ચાલે છે એ પણ એમને પકડવા જોઈએ. એમાં ગરીબ માણસ બિલકુલ લૂંટાઈ જાય છે. મારે કોઈના માટે કોઈ નારાજ નથી કે કોઈ મારો દુશ્મન નથી, પણ સમાજની અંદર જે પ્રકારના દૂષણો છે, વ્યસનના કે પછી જુગારના, અને એના કારણે સમાજ બરબાદ થઈ રહ્યા છે, એને બચાવવા માટેનો મારો અભિયાન છે.